કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આ સેશન નંબર 31ની અંદર આપણે તમને ખબર હોય તો ગયા અંકે આપણે આખું પ્રકરણ જે છે એ પૂર્ણ કરેલું હતું અને હજી હવે આપણે એના જે NCERTના સ્વાધ્યાયના પ્રશ્નો 1 નંબર આપણે પૂર્ણ કરેલો હતો અને આજે 2 નંબરથી આપણે આપણી જે સમજૂતી છે એમાં આપણે આગળ વધીએ છીએ. તમને એ પણ ખબર છે કે આપણે NCERTના ઇનટેક્સ સોલ્ડ અને અનસોલ્ડ બંને ક્વેશ્ચન્સ થઈ ચૂકેલા છે. એ સાથે સાથે જ આપણે લેતા જતા હતા અને આ જે છે એક્સરસાઇઝ એને હવે આપણે પાછી સ્ટેપ બાય સ્ટેપ લઈએ છીએ. તમને આપેલું છે કે નીચે દર્શાવેલા સંયોજનોના નામ IUPAC નામકરણ પદ્ધતિ મુજબ લખો. એટલે તમારે જો કોઈ IUPAC નામકરણની પદ્ધતિ હોય, જેમ કે તમને અત્યારે સ્ટ્રક્ચર આપ્યું છે CH3CH3 CH2 CH2 CHO, તો તમે પેલા એ સ્ટ્રક્ચરને બહુ ધ્યાનથી તમે જોશો તો 1 2 3 4 5 બરાબર છે. તો એ શું થઈ જશે? આપણે આમ જોવા જશું તો એનું નામ આપણને શું જોવા મળશે? તો કે 1 2 3 4 પર મિથાઇલ છે ને 5 કાર્બન છે, એટલે શું કહેવાશે? પેન્ટેનાલ. એવી રીતે તમને બીજું જે તમને આપવામાં આવેલું છે એ તમને શું આપે છે? તો કે નંબર 2 સ્ટ્રક્ચર્સ તમને આપેલું છે અને એ છે CH3 CH2 C ડબલ બોન્ડો CH ઇથાઇલ. આપણે ખબર જો અહીંથી 3 નંબર ઉપર કીટોન છે, અહીંથી નંબર આપીશું તો 4 ઉપર કીટોન આવશે. પણ આપણે ખબર છે કે કીટોન જે છે ને એ વધારે પાવરફુલ ગ્રુપ છે. સો વી ગીવ ધ લીસ્ટ નંબર. આપણે એને લઘુત્તમ નંબર આપવો પડશે. તો નંબરિંગ આ બાજુથી જો આપણે આપવાનું શરૂ કરશું તો 4 ઉપર ઇથાઇલ છે, 6 ઉપર ક્લોરો છે, પણ આલ્ફાબેટિકલી વર્ણાનુક્રમ પ્રમાણે જોવા જાવ તો 6 ક્લોરો 4 ઇથાઇલ અને ટોટલ કાર્બન કેટલા છે? હેક્ઝેન 3 ઓન. એવું જ તમે ત્રીજા નંબરમાં તમે જે જુઓ છો તો 1 2 3 4 તો બ્યુટ 2 ઇનાલ પણ લખી શકો છો અથવા બ્યુટ 2 ઇન 1 આલ પણ લખી શકો છો. અહીંયા તમે જોશો તો 5 કાર્બન છે, પેન્ટેન છે અને 2 અને 4 ઉપર કીટોન છે, તો પેન્ટેન 2,4 ડાયોન આ પ્રમાણે આપેલું છે. અહીંયા પણ તમે ચેક કરી શકો છો. અહીંયા 1 2 3 4 5 6 છે, રાઈટ. કીટોનથી નંબરિંગ આપવો પડશે તો 3 3 5 પર 3 મિથાઇલ છે, કુલ કાર્બન 6 છે, હેક્ઝેન છે અને 2 ઉપર ઓન છે. બરાબર છે, 2 ઉપર ઓન છે. તો તમે આ પ્રમાણે કહી શકશો. નેક્સ્ટ તમને આપવાનો પ્રયત્ન કરેલો છે અને એ છે સીડ. અહીંયા તમે જુઓ 3 3 ડાયમિથાઇલ છે, ટોટલ કાર્બન 4 છે, બ્યુટેનોઇક એસિડ છે. અહીંયા ફિનાઇલ રિંગ છે ને 2 જગ્યા ઉપર CHO છે, તો બેન્ઝીન અને 1 અને 4 ઉપર શું છે? 2 કાર્બાલ્ડીહાઇડ છે, તો બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડીહાઇડ આવું આપી શકાય. ચાલો, એના પછી તમને જે આપવામાં આવેલું છે એ તમે જુઓ. તમને એમ કહે છે કે નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો દોરો. એટલે આપણે સ્ટ્રક્ચર દોરવાના છે. બહુ ધ્યાનથી તમે 3 મિથાઇલ બ્યુટેનાલ તમને પેલું પૂછ્યું છે, તો તમે પેલા 4 કાર્બન બ્યુટેનાલ અને 3 નંબર પર મિથાઇલ અને વેલેન્સી કમ્પ્લીટ કરો. એવી રીતે તમને જુઓ. અહીંયા તમને જે આપવામાં આવેલું છે એ આપણે ક્રમ પ્રમાણે જોતા જઈએ. તમને આપ્યું છે પેરા નાઇટ્રો, એટલે તમે પેલા બેન્ઝીન રિંગની પેરા ઉપર નાઇટ્રો અને પ્રોપિયો એટલે 3 કાર્બન વાળો ફિનોન છે, કીટોન છે, આપી દીધું. તમને આપે છે પેરા મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ, એટલે આ તમારી પાસે છે અને 2 એટલે પેરા ઉપર મિથાઇલ છે અને બેન્ઝાલ્ડીહાઇડ છે, તો આને પેરા મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ કહી શકાશે. રેડી? અહીંયા તમે જુઓ 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન છે, તો પહેલા તમે કેટલા કાર્બન દોરી નાખો? 5 કાર્બન કરી નાખો. 4 ઉપર મિથાઇલ મૂકી દો, 3 નંબર ઉપર ડબલ બોન્ડ અને 2 નંબર ઉપર કીટોન, વેલેન્સી પૂરી કરો. નેક્સ્ટ તમને આપેલું છે 4 ક્લોરો પેન્ટેન 4 ક્લોરો પેન્ટેન 2 ઓન, આવું તમને આપેલું છે. તો તમે જોઈ શકો છો 4 ઉપર ક્લોરો છે એટલે 1 2 3 4 5 એટલે 4 ઉપર ક્લોરો છે અને ટોટલ આ રીતે તમે આપી શકશો પેન્ટેન 2 ઓનમાં પણ. બરાબર છે, ફાઇન. અચ્છા, હવે આપણે આ જ પ્રમાણે જોશો તો 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ એવું તમને આપ્યું છે. તો પેલા 5 કાર્બન કરી નાખો, 1 2 3 4 5 4 ઉપર ફિનાઇલ કરી નાખો, 3 ઉપર તો બ્રોમો છે અને બાકી વેલેન્સી કમ્પ્લીટ કરો. અહીંયા છે પેરાડેસ ડાયહાઇડ્રોક્સી બેન્ઝોફિનોન, તો 2 ફિનાઇલ રિંગ છે, પેલા બેન્ઝોફિનોન કરી નાખો. એના પેરા ઉપર હાઇડ્રોક્સી છે તો એના આ પેરા ઉપર હાઇડ્રોક્સી છે, તો પેરા ડાયહાઇડ્રોક્સી છે અને બેન્ઝોફિનોન છે. હેક્સ 2 ઇન 4 આઇનોઇક એસિડ આપ્યું છે, એટલે ટોટલ કેટલા કાર્બન કરી નાખો? 6. 2 નંબર ઉપર શું છે? ડબલ બોન્ડ અને 4 નંબર ઉપર શું છે? ટ્રિપલ બોન્ડ છે. તમે આ રીતે લખી શકો છો. ક્લિયર થાય છે તમને? બરાબર, એકદમ સહેલું છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બરાબર. હવે તમે જુઓ, નેક્સ્ટ તમને આપવામાં આવેલું છે જે સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે એ તમે આપી શકો છો. અહીંયા
તમને શું કહે છે કે નીચે દર્શાવેલા કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનોના IUPAC નામ લખો અને જ્યાં શક્ય હોય ત્યાં સામાન્ય નામ પણ આપો. બરાબર? તો તમે જુઓ, તમને સૌથી પહેલા સ્ટ્રક્ચર આપ્યું છે તો આપી દીધું છે તમે 1 2 3 4 5 6 7 છે. તો હવે તમે અહીંયા નામ કેવી રીતે 7 કાર્બન છે તો આપણે તો એનું નામ શું આપશું? હેપ્ટેન 2 ઓન એ રીતે જ આપશું. હવે શું અહીંયા મિથાઇલ છે ને અહીંયા શું છે? પેન્ટાઇલ છે. તો અહીંયા એવું કહેશે ને મિથાઇલ નોર્મલ પેન્ટાઇલ કીટોન આમ પણ આપી શકાશે. ઓકે, બીજું સ્ટ્રક્ચર્સ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 છે. 4 બ્રોમો 2 મિથાઇલ હેક્ઝેનાલ છે. તો અહીંયા તમે નંબરિંગ આપો હોય તો આમ પણ આપી શકશો ને. અહીંયા આલ્ફા છે, જુઓ આ શું છે? બીટા છે અને અહીંયા શું છે? ગેમા છે. તો શું થશે? ગેમા ઉપર બ્રોમો છે, આલ્ફા ઉપર મિથાઇલ છે અને 6 કાર્બન વાળા એસિડનું નામ હતું, યાદ આવે છે? કેપ્રોઇક એસિડ. કેપ્રી બકરીમાંથી મળેલો હતો અને એના ઉપર ત્યાંનું નામ શું પડી જશે? કેપ્રી આલ્ડીહાઇડ. અહીંયા 7 કાર્બન છે એટલે શું છે? હેપ્ટેનાલ છે. એનું કોઈ સામાન્ય નામકરણ છતાં ઘણા લોકો હેપ્ટેનાલ્ડીહાઇડ લખે છે, ચાલી શકે છે. રાઈટ? અચ્છા, હવે નેક્સ્ટ તમને જે ક્વેશ્ચન્સ આપેલો છે એ તમે જુઓ. તમને અહીંયા 1 2 3 ઉપર આપ્યું છે તો 3 ઉપર ફિનાઇલ છે ને પ્રોપ 2 ઇનાલ છે. રાઈટ? 3 ઉપર ફિનાઇલ છે ને પ્રોપ 2 ઇન 1 આલ એમ પણ લખી શકો છો. બાકી આલ્ફા બીટા પ્રમાણે જોવા જાવ તો બીટા ફિનાઇલ એક્રોલિન, બીટા ફિનાઇલ એક્રોલિન એ પ્રમાણે પણ તમે રજૂ કરી શકો છો. હવે આવું જ તમને જે અહીંયા આપવામાં આવેલું છે એ પણ તમે જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને જે અહીંયા આપેલો છે એ તમે જોઈ શકો છો. જુઓ શું આપે છે તમને, તો કે તમને આપ્યું છે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. તો આ તમે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર આપી દીધું છે. બંને એક જ કહેવાય, બહુ ફેર છે જ નહીં. અહીંયા તમે જોશો તો આ બંનેમાં બેન્ઝોફિનોન એનું સામાન્ય નામ હતું, બાકી ડાયફિનાઇલ મિથેનોલ એ રીતે તમે એનું IUPAC નામ આપી શકો છો. ચાલો, આટલું પહેલા રેડી. હવે તમને નેક્સ્ટ શું પૂછે છે એ તમે જુઓ. એ તમને એવું પૂછે છે કે નીચે દર્શાવેલી વ્યુત્પન્નોના બંધારણો દોરો. તમને એવું આપે છે કે બેન્ઝાલ્ડીહાઇડ છે એ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે જોડાય તો શું થાય? તો તમે પેલા બેન્ઝાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર દોરી નાખો. અહીંયા ખબર છે O હતું અને અહીંયા H2 હતું એટલે પાણી નીકળી ગયું છે અને બાકીનું સ્ટ્રક્ચર છે આ બ્રેડીસનો પ્રક્રિયક આપણે જોયો તો નારંગી પીળા રંગના બધા જે મળે છે તો એના ઉપરથી ખ્યાલ આવે. તમને કહે છે કે સાયક્લોપ્રોપેનોન ઓક્ઝાઇન, પેલા ન બનાવતા આવડે તો પેલા સાયક્લોપ્રોપેનોનનું સ્ટ્રક્ચર દોરી નાખો ને ઓલો હાઇડ્રોક્સિલેમાઇનનું સ્ટ્રક્ચર દોરી નાખો. અહીંથી O, અહીંથી H2 કાઢી નાખો તો શું બની જશે? તમને સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? કદાચ તમને સપોઝ કે કંઈક પ્રોબ્લેમ આવે છે તો તમે આવું કરી શકો ને. અહીંયા શું છે? NH2OH છે, જુઓ. તો અહીંયાથી શું નીકળી ગયું? પાણી નીકળી ગયું અને બાકી જોઈન્ટ કરી દો. તો આ રીતે તમને સાયક્લોપ્રોપેનોન ઓક્ઝાઇન બની જશે. એના પછી તમને આપે છે કે એસિટાલ્ડીહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. યાદ આવે છે ને આપણે કેવી રીતે કહી હતી? એસિટાલ્ડીહાઇડના ઘરમાં 2 મિથેનોલ આપણે ઉમેરેલા હતા. રાઈટ? તો આ એસિટાલ્ડીહાઇડ છે અને 2 વખત મિથાઇલ છે ને એસિટાલ છે. તો આ આપણું આ જે સંયોજન જે છે આ રીતે પ્રાપ્ત થશે. સાયક્લોબ્યુટેનોન, તમને ખબર હોય તો સાયક્લોબ્યુટેનોનનું સ્ટ્રક્ચર પહેલા ચેક કરી લો. ડબલ બોન્ડ O છે. હવે એના ઘરમાં તમારે શું કરવાનું છે? એનો સેમી કાર્બેઝાઇડ તમને આપેલો છે એટલે અહીંયા શું હોય? NH2 છે, પાછું શું છે? NH છે, અહીંયા C ડબલ બોન્ડ O છે અને આ NH2 છે. અહીંથી શું કરી નાખો? આ પાણી કાઢી નાખો, થઈ ગયું. એવી રીતે હેક્ઝેન 3 નો ઇથિલિન કીટાલ તમને આપેલો છે. તો તમે પેલા હેક્ઝેનનું 1 2 3 4 5 6 હેક્ઝેનનું સ્ટ્રક્ચર દોરી નાખો. 3 નંબર પર કીટોન છે અને ઇથિલિન ગ્લાયકોલ છે એટલે અહીંયાથી શું 2 H અને અહીંથી O નીકળી ગયું છે. તો હેક્ઝેન 3 નો ઇથિલિન કીટાલ પ્રાપ્ત થશે. બરાબર છે? નેક્સ્ટ તમને આપેલું છે અને એ છે ફોર્માલ્ડીહાઇડનો મિથાઇલ હેમી એસિટાઇલ. ફોર્માલ્ડીહાઇડ એટલે HCH ડબલ બોન્ડ O હોય અને એના ઘરમાં તમે મિથેનોલ એડ કરી નાખો તો આ ફોર્માલ્ડીહાઇડનો શું બની જાય? મિથાઇલ એટલે મીન્સ એનો હેમી એસિટાલ એટલે કે અડધો એસિટાલ આ રીતે પ્રાપ્ત થઈ શકશે. ચાલો, અહીંયા સુધી તો તમારી પાસે બધું રેડી છે. હવે તમને એક સરસ પ્રશ્ન એના પછીનો પણ પૂછાય કારણ કે હંમેશા NCERTની એક્સરસાઇઝને જોઈ લેવી કારણ કે તમારા બોર્ડના રેફરન્સ માટે આની જરૂર પડશે. રાઈટ? તમને એક પદાર્થ આપી દીધો છે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. બરાબર? તમે સમજો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. હવે એ લોકો એમ કહે છે કે એની આટલા બધાની સાથે પ્રક્રિયા જોવાની છે. એમાં સૌથી પહેલા તમને આપ્યું છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને પછી તમારે એનું જલ વિભાજન કરવાનું છે.
તો પેલા સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડમાં તો આપણને ખબર છે કે આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, અને આમાં તમને યાદ આવે તો બહુ મસ્ત કાર્બન આયન છે અને આ રીતે છે. એટલે માઇનસ છે એ પ્લસ પાસે જશે અને અહીંયા આવી જશે શુષ્ક ઈથરની અંદર. જ્યારે આપણે આ પ્રક્રિયા કરશું તો આપણને એક આ મધ્યસ્થી નિપજ અથવા યોગશીલ નિપજ મળશે અને એનું આપણે જલ વિભાજન કરી નાખશું તો તમને શું બનશે? અહીંયા સાયક્લોહેક્સાઇલ, ફિનાઇલ, મિથેનોલ અથવા કાર્બિનોલ પણ ઘણી વખત લખેલું હોય છે. એટલે આ જે પ્રોસેસ તમને ખબર પડી ગઈ કે બધાની આપણે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા જોવાની છે. બીજી જે તમને પ્રક્રિયા આપેલી છે એ પણ તમે ખાસ જુઓ. તમને ટોલેન્સ પ્રક્રિયક સાથેની સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા છે. એટલે તમને યાદ આવે તો આખો આ જે ભાગ જે છે એને શું કહેવાય? ટોલેન્સ પ્રક્રિયક કહેવાય ને. આ જ પોતે શું છે? ટોલેન્સ પ્રક્રિયક છે. હવે આ ટોલેન્સ પ્રક્રિયકની તમે જ્યારે પ્રક્રિયા કરશો તો અહીંયા સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન બનશે. આ રજત દર્પણ જે છે એ કસણીની અંદરની સપાટી પર જમા થઈ અને રજત દર્પણ નિપજાવશે અને બાકી તો તમને બધાને ખબર જ છે. તો ત્રીજું તમને જે આપવામાં આવેલું છે એ પ્રક્રિયા તમને જે જોશો તો એ તમને શું આપેલી છે? તો કે સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડની હાજરીમાં તમારે છે. એટલે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ તો છે. હવે તમને અહીંયા આપેલું છે સેમી કાર્બેઝાઇડ. અહીંથી નથી કાઢવાનો, અહીંથી કાઢવાનો, અહીંયા તો સી ડબલ બોન્ડ નજીક છે. દૂર હોય ત્યાંથી ઇઝીલી નીકળી જશે. યાદ આવ્યું તમને? આપણે વાત કરતા હતા pH 3.5 ની હાજરીમાં આ પ્રક્રિયા થશે અને સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન નામની નિપજ તમને પ્રાપ્ત થશે. હવે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડમાં 2 અણુ એટલે કે વધુ પ્રમાણમાં આપણે ઇથેનોલ ઉમેરીએ છીએ. તો અહીંથી પાણી નીકળી ગયું છે. શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં આ પ્રક્રિયા થતા સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ ડાઇઇથાઇલ એસિટાલ નામનો પદાર્થ તમને પ્રાપ્ત થશે. નેક્સ્ટ તમને જે આપવામાં આવેલું છે એ તમે જુઓ. ઝિંક એમાલ્ગમ સાથે પ્રક્રિયા છે. યાદ આવે છે ને? ક્લેમેન્સન રિડક્શન છે. અહીંયા ઓલા નવજાત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને જ્યાં જ્યાં કાર્બોનિલ સમૂહ છે સી ડબલ બોન્ડો એનું મિથિલિન સમૂહમાં રૂપાંતર કરેલું છે. આટલું ક્લિયર? બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સમાં મૂવ થઈએ છીએ. બહુ સરસ પ્રશ્ન જે છે એ અહીંયા તમને પૂછવામાં આવેલો છે. બહુ ધ્યાનથી તમે આ પ્રશ્નને તમે સમજો. આ MCQ માટે પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. થિયોરેટિકલ વે ઉપર પણ આ સરસ પ્રશ્ન છે. એ તમને એમ કહે છે કે નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કયા સંયોજનો આલ્ડોલ સંઘનન કરશે, કયા સંયોજનો કેનિઝારો પ્રક્રિયા કરશે, કયા સંયોજનો આ બેમાંથી એક પણ પ્રક્રિયા નહીં કરે અને જે પ્રક્રિયા આલ્ડોલ સંઘનન અને કેનિઝારોની મળે છે તો એની સંભવિત નિપજના બંધારણો દોરો. ઇન શોર્ટ તમારે પહેલા એ જોવાનું છે કે જેના ઘરમાં આલ્ફા હાઇડ્રોજન હશે તો એ કઈ પ્રક્રિયા કરશે? આલ્ડોલ સંઘનન. અને જેના ઘરમાં આલ્ફા હાઇડ્રોજન નથી તો એ કઈ પ્રક્રિયા આપશે? કેનિઝારો. એ સિવાય આપણે હજી જોવું પડશે. જેમ કે તમારી પાસે મિથેનાલ છે તો તમને ખબર જ છે કે આ કઈ પ્રક્રિયા આપવાનો છે? મિથેનાલ. તો કે કેનિઝારો પ્રક્રિયા આપવાનો છે. ખાલી આમ જસ્ટ તમારા યાદી માટે આમ કે લખું છું, રાઈટ? આ 2-મિથાઇલ પેન્ટેનલના ઘરમાં બહુ ધ્યાનથી તમે સ્ટ્રક્ચર દોરશો ને તો તમને એમાં આલ્ફા હાઇડ્રોજન જોવા મળશે. એટલે આ કઈ પ્રક્રિયા આપશે? આલ્ડોલ સંઘનન આપશે. પણ બેન્ઝાલ્ડિહાઇડના ઘરમાં આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે કેનિઝારો આપશે. તમે બેન્ઝોફિનોન જોશો ને તો પેલા બેન્ઝોફિનોન, ઘણા લોકોને કેવું થાય છે ખબર છે? બેન્ઝોફિનોન છે ને સર એના ઘરમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે એના સીધો જમ્પ ક્યાં મારે? કેનિઝારો. પણ કેનિઝારો પ્રક્રિયા કોની હારે થાય છે? આલ્ડિહાઇડ સાથે. એટલે આનો મતલબ આ બેમાંથી એકેય પ્રક્રિયા આપવાનું નથી. સાયક્લોહેક્ઝેનોન કીધું છે તમને. શું આપ્યું છે? સાયક્લોહેક્ઝેનોન. ડેફિનેટલી એની પાસે શું છે? આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ડોલ આપશે જ. 1-ફિનાઇલ પ્રોપેનોન છે. જુઓ બહુ ધ્યાનથી આપણે એનું સ્ટ્રક્ચર પણ જોશું. આલ્ડોલ આપશે જ. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ તમને આપેલું છે. શું આપ્યું છે? ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. તો ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ પણ તમને આલ્ડોલ આપશે જ. પણ આ બ્યુટેન 1 તો આલ્કોહોલ છે, કાંઈ જ ન ખબર પડે શું આપે એ જ ખબર ન પડે આપણને, રાઈટ? અને આ 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ તમને આપવામાં આવેલું છે. શું આપ્યું છે? 2,2-ડાયમિથાઇલ બ્યુટેનાલ. આ આપણે યાદ આવે તો કેનિઝારોમાં મેં તમને આને સમજાવેલું હતું. એટલે અહીંયા આપણું વર્ણન જ એવું કહે છે
કે આ પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન આપે. એટલે આજે 4 સંયોજનો આપણે જોયા. કયું કયું સંયોજન જોયું? બીજું સંયોજન જોયું, પછી આ છઠ્ઠું સંયોજન તમે જે જુઓ છો એ, પછી 7મું સંયોજન જુઓ છો, રાઈટ? સોરી, 5મું સંયોજન તમે જુઓ છો, સાયક્લોહેક્ઝેનોન. 1 2 3 4 5 6, રાઈટ? પછી ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ, બરાબર? આ બધા આપશે. હવે તમને પાછો પ્રશ્ન શું પૂછ્યો છે ખબર છે? કે તમારે એના સ્ટ્રક્ચરે દોરી દેવાના છે. તો આપણે તો બધાને આવડે છે, આ થોડી પ્રેક્ટિસનો વિષય છે. આજનો મારો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય તો તમે પણ પ્રયત્ન કરજો કે આની પ્રેક્ટિસ કરજો બરાબર, એકદમ બરાબર છે. તો હું તમને કેવું કહેવા માંગુ છું કે મારી પાસે 1 2 3 4 5 છે, એટલે કુલ કાર્બન 5 છે, બરાબર? હવે તમે આમાં એકનો શું બનાવો? ઇનોલેટ બનાવો. એટલે એકમાંથી આલ્ફામાંથી હાઇડ્રોજન કાઢીને બીજાના ઘરમાં કેન્દ્રનું રાખી આક્રમણ કરો એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તમને મળશે. એટલે કે 3 હાઇડ્રોક્સી 2 4 ડાયમિથાઇલ, પછી તમને આપશે 2 નોર્મલ પ્રોપાઇલ હેપ્ટેના. તમારે પ્રેક્ટિસ કરવી પડશે, તમે જ પ્રેક્ટિસ કરજો. કારણ કે મેં તો તમને બહુ જ યાદ આવે ને તો જેટલાની મેં મારા લેક્ચર્સ આલ્ડોલ સંગનન, ક્રોસ આલ્ડોલ સંગનન, કેમ કે તમારા સિવાય પણ ઘણા બધા વિદ્યાર્થી, કેમ કે મેં અત્યારે ઓપન કરી નાખ્યા છે મારા યુટ્યુબની અંદર, તો કેટલા બધા લોકોએ જોઈને કીધું છે કે સર અમને આટલા ઊંડાણપૂર્વક તમે બહુ સરસ સમજાવ્યું છે. કારણ કે સામાન્યતઃ આટલું બધી ઊંડાણપૂર્વક કોઈ ઘટના હોતી નથી. મારો ઇન્ટેન્શન એવો છે કે તમે JEE અને નીટના લેવલ સુધી મારે તમને લઈ જવા છે. એટલે કેનીઝારોની અંદર પણ મને ઘણા બધા અમારા સાથેના જે પ્રોફેસર્સ હોય કે જે બધા હોય તો એ લોકોએ પણ કીધું છે કે સર અમે આ લેવલનું અમારી સ્કૂલમાં પણ નથી ભણાવતા, કારણ કે NCERTની બુકમાં નથી આપ્યું એટલે અમે જણાવતા નથી. પણ એને પણ એવું જણાવ્યું કે ના સર આનાથી ખૂબ જ સારું છે. કારણ કે તમને યાદ આવે તો આપણે આલ્ડોલ સંગનન, ક્રોસ આલ્ડોલ સંગનન, મેં તો તમને એની અંદર યાદ આવે તો આપણે ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે આંતઃ આણવીય પણ આલ્ડોલ સંગનન સમજાવેલા હતા. અને એને જોયું કે ભાઈ સર એ બધા લોકોએ પણ એવી નોંધ લીધી કે હા સર આ બધા JEE ક્વેશ્ચન્સ પૂછાયેલા છે ને તમે અત્યારથી પ્રિપેર કરાવી દો છો એ સારું છે. અને આમ કંઈ એમાં અઘરું નથી. બધું પતી ગયા પછી હું ભણાવવા જઈશ તો એ તમને બહુ જ અઘરું જોવા મળશે. એટલે આનો તમે પ્રયત્ન કરો. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે મને વોટ્સઅપ પણ કરે છે કે સર આ સ્ટ્રક્ચર છે એ મેં પછી નવા પોતાના એક્ઝામ્પલ આપીને મને બતાવે છે કે આ સાચું છે કે કેમ, એ મને જણાવો ને. એટલે હું એને મારો વોટ્સઅપની અંદર મારો મેસેજ એને ડ્રોપ કરતો હોઉં છું, રાઈટ? અહીંયા તમે જુઓ સાયક્લોહેક્ઝેનોન છે, અહીંયા તો 2 જગ્યા ઉપર આલ્ફા જગ્યા ઉપર છે, તો અહીંયા પણ હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. તો તમે કોઈ પણ જગ્યા પરથી હાઇડ્રોજન કાઢીને એનો બીજાનો જે આપણે કેન્દ્ર અનુરાગી આક્રમણ કરાવી નાખો તો તમને અહીંયા જે જોવા મળશે એ તમારી નિપજ શું આવશે? તો કે 2 1 હાઇડ્રોક્સી 1 સાયક્લોહેક્ઝેનોન. આ બધું નામ સાથે બધું જ આપવાનું. બોર્ડમાં પ્રશ્ન પૂછે ને તમે નામ નહીં લખો તો ઉડી જશે મારે. એકચ્યુઅલી તો એ બધું સમજાય કે તમને IUPAC આવડે છે એ પણ અહીંયાથી ચેક થશે, આલ્ડોલ સંગનન પણ અહીંયાથી ચેક થઈ શકે છે. બરાબર છે? એકદમ બરાબર તમને સમજાઈ જાય છે હું શું કહેવા માંગુ છું. હવે ત્રીજા નંબરમાં તમને જે અહીંયા આપે છે એ પણ તમે ખાસ જુઓ. તમને આપે છે 1 ફિનાઇલ પ્રોપેનોન. 1 ફિનાઇલ પ્રોપેનોનનું પેલા સ્ટ્રક્ચર દોરી નાખો. તમે આલ્ફા હાઇડ્રોજન છે અહીંથી એ જ જશે, એ બીજાના ઘરમાં આક્રમણ કરશે. તો તમને અહીંયા જે નિપજ જોવા મળશે એ આવશે 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 1 3 ડાયફિનાઇલ પેન્ટેન 1 ઓન. હું અહીંયા તમને દોરી નથી દેતો, તમારે જ પ્રેક્ટિસ કરવાની છે, તમારી ક્વેરી મને આપવાની છે. બરાબર છે? આ બહુ સરસ ક્વેશ્ચન્સ બધા તમને આપેલા છે. આ MCQs ની અંદર જૂના AIEEE ના પેપરમાં પણ પૂછી લીધા છે. ગુજસેટમાં આની શક્યતા ખરા. એ તમને આવું આપે કે ફિનાઇલ એસિટેટની આલ્ડોલ સંગનન પ્રક્રિયાથી મળતી નિપજનું નામ નીચેનામાંથી શું છે, અને તમને બધા નામ પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ છે, એનું આપણે આલ્ડોલ કન્ડેન્સેશન કરીએ તો તમને અહીંયા 3 હાઇડ્રોક્સી 2 4 ડાયમિથાઇલ બ્યુટેનાલ મળશે. તમને ખબર છે અહીંયા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જ પ્રાપ્ત થશે. આ તો આપણે વાત શેની થઈ? આલ્ડોલ સંગનનની. હવે એવી રીતે આપણે વાત કેનિઝારોની પણ કરાય. તમને બધાને ખબર છે કે મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા તમે KOH અથવા NaOH ની હાજરીમાં કરી શકો છો. તમારે અહીંયા યાદ આવે છે ને આપણે શું લખતા હતા? 50% કોન્સન્ટ્રેટેડ આપણે લેતા હતા. તો એકનું શું બનશે? રિડક્શન થશે આલ્કોહોલમાં, એકનું શું થશે? ઓક્સિડેશન થશે. પણ એ સ્વભાવે એસિડ હોવાથી પોટેશિયમ સાથે જોડાઈને પોટેશિયમ ફોર્મેટ બનાવશે. આ જ પ્રમાણે બીજું તમને આપવામાં આવેલું છે અને એ છે બેન્ઝાલ્ડીહાઇડની સાંદ્ર NaOH સાથેની પ્રક્રિયા. આપણને ખબર છે આમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. એક બેન્ઝાલ્ડીહાઇડનું રિડક્શન બેન્ઝાઇલ આલ્કોહોલમાં અને એક બેન્ઝાલ્ડીહાઇડનું ઓક્સિડેશન સોડિયમ બેન્ઝોએટની અંદર થઈ જશે.
બરાબર છે, એકદમ સહેલું છે. નેક્સ્ટ તમે જુઓ છો એ છે 2,3 ડાયમિથાઇલ બ્યુટેનાલની કેની ઝારો પ્રક્રિયા આપવાની છે. તો આ તો આપણે આ મેં તમને યાદ આવે ને, આ તમારી બુકમાં હતી નહીં, પણ મેં તમને કેની ઝારોમાં બતાવેલી જ છે કે એક CHO ને આલ્કોહોલમાં નાખી દો અને એક નેસમાં નાખી દો, કાર્બોક્સિલિક એસિડમાં નાખી દો, રાઈટ? તો તમને નિપજ મળી જશે આ રીતે. એવું જ તમને અહીંયા પૂછ્યું છે બેન્ઝોફિનોન. તો પણ આપણે ખબર છે કે બેન્ઝોફિનોનમાં તો આલ્ફા હાઇડ્રોજન પણ નથી અને કીટોન છે, એટલે આલ્ડોલ સંગઠન કે કેની ઝારો એ આપતા નથી. અને બ્યુટેન 1-ઓલ છે તો એ તો આલ્કોહોલ છે, એમાં આલ્ડોલ કે કેની ઝારો થતી નથી. તો આખો આ ક્વેશ્ચન્સ તમને જે 7 નંબરનો આપ્યો છે, આજના જેટલા પણ આપણે જોયા ને, હું તમને ખાલી અહીંયા તમને માર્ગદર્શન આપી રહ્યો છું. કારણ કે હંમેશા જ્યારે સ્વાધ્યાયના પ્રશ્નો આવતા હશે કે તમારું એક્ઝામ્પલર આવશે તો હું તમને માર્ગદર્શન આપીશ, પણ તમારે મહેનત તમારે કરવાની છે. એમાં ડાઉટ પડશે, એ ડાઉટ તમે મને પૂછો, રાઈટ? તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા હું તમને ડેફિનેટલી આના તમને હું ફોટોકોપીસ તમને જે હું મોકલું છું, સ્કેન કોપી, એ તો હું મોકલવાનો જ છું, પણ તમે તમારી મેળે આખી એક પ્રયત્ન તમે કરો, રાઈટ? કારણ કે એના વગર નહીં થાય. બીજું હમણાં મને એવું હું જોતો હોઉં છું કે ઘણા તમારામાંથી બહુ ઓછા સ્ટુડન્ટ્સ અત્યારે આ બધું અત્યારે જો હમણાં શું થયું છે કે આજે 2 દિવસ પહેલા જેવું ડિક્લેરેશન થઈ ગયું કે તમારો 30% કોર્સ રિવાઇઝ થઈ ગયો છે, રાઈટ? મીન્સ રિવાઇઝ થયો છે, એટલું કટ થયું છે. હું જો તમને મારો અભિપ્રાય આપું કે એ 30% બોર્ડનો જે સિલેબસ તમારો ફેરફાર થઈ ગયો એમાંથી કોઈ પ્રશ્ન નથી પૂછવાનો. આનાથી છે ને બી ગ્રુપના સ્ટુડન્ટને કોઈ ફાયદો નથી, કારણ કે બી ગ્રુપના સ્ટુડન્ટને 50% જ લાવવાના છે, બાકી એને તો નીટ ઉપર જ આધારિત રહેવાનું છે. અને નીટમાં નેશનલ ટેસ્ટ એજન્સીએ આજના દિવસ સુધી હજી કોઈ એવી જાહેરાત કરી નથી કે અમે સિલેબસમાં કટ કરીને પૂછશું, કારણ કે હંમેશા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર એવું બહુ પોસિબલ હોતું નથી. એટલે જેટલા પણ નીટના વિદ્યાર્થીઓ છે એને તો મારી ખાસ ભલામણ છે. ઇવન કે હું મારા લેક્ચરની અંદર પણ હું કોઈ પણ વસ્તુ કાપી નથી. મને જ્યારે ન્યૂઝ મળ્યા કે ભાઈ આ પ્રમાણે, જો કે મને તો ઘણા વખત પહેલાના ન્યૂઝ હતા કે કારણ કે એમાં જે કમિટીની અંદરના જે ટીચર્સ હોય તો એની સાથે અમારે વાટાઘાટો થતી હોય, તો જેમ કે ત્યાં તમારું પોલીમર ચેપ્ટર આખું ઉડાડી દીધું છે, બરાબર? મારી દ્રષ્ટિએ તો પોલીમર તમારે કરવું જ જોઈએ. થઈ ગયું હોય તો એવું નહીં વિચારતા કે અમે માથે પડ્યું એમ. હું આ પહેલાં તો નીટના, પછી હું એ ગ્રુપમાં આવું છું, પણ પહેલાં જે નીટના સ્ટુડન્ટ્સ છે તો એ તમે જરાક, હું તમને સમજાવું છું શું કામ નીટના સ્ટુડન્ટ્સને નેશનલ લેવલ ઉપર લડવાનું છે. આ વખતે તમે નીટનું પેપર જોયું છે ને, બહુ સહેલું પેપર હતું. હમણાં હજીનું રિઝલ્ટ નથી આવ્યું, પણ જેવું રિઝલ્ટ આવશે તમને ખ્યાલ આવશે બહુ સારા માર્ક સાથે લોકો સ્કોર કરી રહ્યા છે. ઇન્ડિયાની અંદર 65% લોકોથી વધારે 70% લોકોએ બી ગ્રુપ રાખેલું છે. એટલે તમે સમજી શકો છો કેટલી મોટી સંખ્યાની અંદર નીટ અપાયેલી છે. હવે તમે એમાં આવો 30% રિડ્યુસ સિલેબસ ને હું તો ન કરું ને મારાથી તો ન થાય ને એવું બધું જો આપણે બહુ નબળા વિચારો કરશું તો આપણે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે છીએ જ નહીં. એટલે તમારે સૌથી વધારે ધ્યાન એ રાખવાનું છે. અને બીજા નંબરમાં હું તો તમને, મને તો એવું લાગ્યું છે કે આ બોર્ડે આ પગલું જે છે ને યોગ્ય ભરેલું પણ નથી, કારણ કે તમને 2 મહિનાનું એક્સટેન્શન પણ આપી દીધું છે પાછું. તમારી એક્ઝામ તો 2 મહિનામાં લેવાની છે, બરાબર? બીજું કે હું તમને સમજાવું કે કોઈ હાઇડ્રોકાર્બન ટોપિક છે, એમાંથી કે આ નહીં પૂછાય, રાઈટ? તો ચાલો, એનાથી શું થયું ખબર છે કે હાઇડ્રોકાર્બનની ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એ લોકોએ કાઢી નાખી. તો એનો ડેફિનેટલી તમને ફેર પડશે, કારણ કે અમુક ઇન્ટિગ્રેટેડ ચેપ્ટરો, કારણ કે સાયન્સ છે કે મેથ્સ છે ને, એ હંમેશા એક પછી એક કનેક્શનમાં ચાલતા હોય. એટલે પછી જો તમે આ બધું કાઢી નાખશો અને તમે એવા જ વિચારોમાં રહેશો તો તમારો એકદમ લંગડો ઘોડો દોડતો હશે ને એવું થશે, બરાબર છે? પછી તો ઘોડો પણ નહીં રહી ગયો હોય, ગધેડાની અંદર રૂપાંતરિત થઈ જશે. આ હું તમને બહુ મારી જે વાસ્તવિકતા છે, મારો જે અનુભવ છે એ હું તમારી સાથે આપું છું. હવે રહ્યા એ ગ્રુપના વિદ્યાર્થીઓ. તો એ ગ્રુપના વિદ્યાર્થીઓને ચોક્કસ બોર્ડની અંદર ફાયદો થશે, રાઈટ? આ 30% સિલેબસ કપાઈ જશે. એટલે ગુજસેટ છે એમાં તો ફક્ત 12મા ધોરણનો જ અભ્યાસક્રમ આવશે ને એમાં પણ જ્યાં સુધી હું સમજુ છું એ પ્રમાણે આ વખતે ગુજકેટની અંદર પણ એ લોકો એવું વેરિએશન લેશે કે ભાઈ જેટલો રિડ્યુસ સિલેબસ 12મા ધોરણનો છે એમાંથી પેપર કાઢવું. ચાલો, એટલે એટલું તો થઈ ગયું. પણ જે લોકોને JEE દઈ અને બહુ સારી જગ્યા ઉપર, તમને કદાચ નહીં ખબર હોય તો હું તમને યાદ કરાવી દઉં. આ વર્ષેથી એવું બન્યું છે કે જેટલી ગવર્મેન્ટ કોલેજો છે, ગવર્મેન્ટ, જેમ કે રાજકોટ એન્જિનિયરિંગ કોલેજમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો હોય તો એ લોકોએ, અને બહુ જેમ કે LD છે, MS યુનિવર્સિટીની છે, ઇવન કે તમે જોશો ને તો ઘણી ગ્રાન્ટ ઇન એડ કોલેજો છે જેને અમે GIA કહીએ છીએ, જેમ કે DDIT છે નડિયાદ,
રાઈટ. તો એની અંદર એ લોકોએ 5% સીટ જે છે ને એ JEE માટે દઈ દીધી છે. એટલે જે લોકોને બોર્ડ ને ગુજસેટ વાળું તો એક એસીપીસી નો રાઉન્ડ ચાલતો જ હશે, પણ એ એસીપીસીમાં સપોઝ કે કોઈ કોલેજ છે તો એની 100 સીટ છે કોમ્પ્યુટરમાં, તો એમાંથી 5 સીટ એ લોકોએ JEE થી ભરવાના છે. તો તમારા માટે JEE નો પાવર રહેશે. બીજું કે તમારે કોઈ પણ બ્રાન્ડેડ કોલેજ, જેમ કે તમારે ધીરુભાઈ અંબાણીમાં જવું છે, કે તમારે PDPUમાં જવું છે, કે તમારે નિરમામાં જવું છે, રાઈટ. કે હવે આ બધી જગ્યાએ હું તમને એવી બતાવી રહ્યો છું કે જ્યાં તો ફરજિયાત JEE થી તમારું, જેમ કે સુરત NITમાં તમારે એડમિશન લેવું છે તો એમાં 50% તમારા જે છે એ તો તમારે સીટ જે છે એમાં JEE થી જ ભરાવાની છે. હવે બીજી એક વાત તમને વધારે કહું કે હવે ઘણી કોલેજો, જેમ કે જેટલી પણ, જેમ કે ચાંગા તમે નામ સાંભળ્યું હશે, રાઈટ. તો એ કોલેજે આ વખત એવો નિર્ણય લીધો કે મારે મેનેજમેન્ટ કોટાની સીટ કાં હું ગુજકેટથી ભરી શકું, કાં હું JEE થી પણ ભરી શકું. જો તમારો ગુજકેટનો કોર્સ મીન્સ તમારો નબળો પડ્યો હોય તો તમે JEE થી પણ જઈ શકો છો. બીજું તમને JEE માં 2 વખત ચાન્સ મળવાના છે, રાઈટ. તો તમે એને એવોઇડ કરવા માટેની બહુ મહેનત ન કરો. એને બદલે જેટલા પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે મેધાવી વિદ્યાર્થીઓ છે, એને તો આવું નબળું વિચારાય જ નહીં. સારામાં સારી રીતે જવાય. હા, જેને ખાલી પાસ જ થવું છે એવો જ એને ગોલ રાખેલો છે તો ડેફિનેટલી એને તો આ કોરોનાનો બહુ જ ઉપયોગ જે છે એનો બહુ જ ફાયદો થઈ જશે. બાકીના લોકોએ વધારે સારું કરીને ફાયદો મેળવવા જેવો છે, કારણ કે બીજા લોકો 30% રેડિયુસ સાથે ચાલશે. હું તમને એની અસર સમજાવું છું. આખા ગુજરાતની અંદર લગભગ બધા વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી હશે કે ભાઈ 30% કાપી નાખવું, એટલે નીટમાં 30% કાપી નાખવું તો ઓટોમેટિકલી આમે ઉડી જવાનો છે. તો તમે એના બદલે તમે તમારું આખું પોઝિટિવ જુઓ. તમે કોઈ ચેસની ગેમ રમતા હોય તો સામેવાળો એના મગજમાં શું વિચારે છે એવા પ્લાનિંગ સાથે તમે વિચારશો તો તમે જીતી જ જવાના છો. બરાબર છે. એટલે આજે મને ઘણા સમય પછી, આમ તો મોટાભાગે મારા લેક્ચર્સમાં, જ્યારે આ ઓનલાઈન લેક્ચર્સમાં હું ક્યારેય બહુ વધારે પડતી વાત નથી કરતો, પણ તમે અત્યારે મને મળી નથી શકતા, એટલે તમારા મગજમાં જે વિચારો જે છે તે બરાબર છે. અને બીજું, આ મારે પેરેન્ટ્સને કહેવા કરતાં તમને જ કેવું વધારે જરૂરી છે, કારણ કે પેરેન્ટ્સ તો મને મળશે ત્યારે હું સમજાવી શકીશ, પણ જેને અત્યારે ભણી રહ્યા છે તો એને એકદમ વ્યવસ્થિત રીતે ભણો, સિરિયસલી ભણો. આ ભલે ડિસ્કાઉન્ટ છે 30%નું છે, એ ડિસ્કાઉન્ટ આપણને એ બોર્ડની એક્ઝામ વખતે નાનો ફાયદો કરાવશે, પણ એનાથી આપણું જે ફ્યુચર છે, કે જ્યાં મારે મેડિકલ જવું છે, કે મારે ડેન્ટલમાં જવું છે, કે મારે આયુર્વેદિકમાં જવું છે, કે એવી રીતે JEE ના સ્ટુડન્ટ્સને બહુ સારી બ્રાન્ચ કવર કરવી છે, તો એને તમને એક બીજા સરપ્રાઇઝિંગ ન્યૂઝ આપું, રાઈટ. આ વખતે કોમ્પ્યુટર જે છે ને, તમને આશ્ચર્ય થશે કે ગુજરાતની નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર લગભગ 70 થી 75% સ્ટુડન્ટે કોમ્પ્યુટર જ રાખ્યું છે. એટલે બાકીની લાઈન જે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, બધું ખાલી પડ્યું છે. તમને ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? આના પછીના તમારા વર્ષે પણ કોમ્પ્યુટર અને IT હિટ જવાનું છે. આવનારા 4-5 વર્ષ સુધી એનો ગ્રાફ ઊંચે જશે. હવે એમાંય તમારે તમારી મનગમતી કોલેજોમાં લેવું હશે તો તમારે આ JEE નો સ્કોર કે તમને મદદરૂપ થશે, એટલે હું તમને આ ભલામણ કરી રહેલો છું. બાકી તો તમે જેને કહેવાય ને તેજીને ટકોર, તમે જે તેજસ્વી વિદ્યાર્થીઓને તો સમજાઈ ગયું હશે, તો તમે ધ્યાન રાખજો.